સુનિલ કુમાર પીતાંબર જેઠવાની. હું બાટવા નગરપાલિકા પ્રમુખ સેવા આપું છું. હું 2-4 દિવસ પહેલા રાજકોટ 3 તારીખે મારી બેબી નીટ એક્ઝામ દેવા ગયો. ત્યારે રામાભાઈનો મને ફોન, મને જેમ મા બેન આમ ગાયરું કાઢવા માંડ્યા. મને કંઈ સમજ પડી નહીં, એટલે મેં કીધું હું કાલ આવીને તને મળીશ. પછી આજે અચાનક હું લગ્નને પ્રસંગ પતાવીને બજારમાં ઊભો હતો અને મારી બેબી માટે પીટી લેતો હતો. તો આ ભાઈ અચાનક આવી અને મને જેમ તેમ પાઇપ મારવા માંડી ગયા અને મને કહે કે ભાઈ મારા છોકરા ઇન્જર્ડ થયો છે અને 60,000નો ખર્ચો આવ્યો છે, તારે પૈસા દેવા જોઈએ. મારો છોકરો 3 મહિના ખાટલામાં વયો ગયો છે. મેં 4 દિવસ એમ કહીને મારા ખીચામાંથી પૈસા કાઢી લીધા અને જે લોકો મને વચ્ચે બચાવવા આવતા એને પણ એ મારતો હતો. રેકડીમાંથી છરી લઈને મને મારવા આવ્યો. તો એન ટાણા પર અમારા નગરપાલિકાના પૂર્વમાં આવી ગયા, મને બચાવ્યો. અને જેટલા લોકો હોય ને મારા ખીચામાંથી 12-13 હજાર વયા ગયા. એનો જે એક છોકરો હતો એને મને પેટમાં પાટું માર્યું, મારો શર્ટ ફાડી નાખ્યો અને મને કીધું તું મરવાની તૈયારી રાખજો, અમે તને જીવતો મૂકવાના નથી. પાછો આવ્યો તો તારી તૈયારીમાં જ રહે છે. હવે હજી તો હું દવાખાને આવ્યો છું, હજી મને બહુ તકલીફ છે. હવે આના પછી આગળ કાનૂની કાર્યવાહી જે પણ થતી હશે કરવાની ફરજિયાત જ છે.